મારી દ્રષ્ટિએ મૂડીકૃત રૂપાંતર હંમેશા ફાયદાકારક છે. માનો કે મૂડીકૃત રૂપાંતરના 20 લાખ મળ્યા અને એની રિકવરી 28 લાખની થાય, તો એવું માને છે કે સરકાર 20 લાખ આપીને 28 લાખ લઈ લે છે. આ માન્યતા તદ્દન ખોટી છે. 5 વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરતા હોય તેઓને શું પેન્શન વખતે 5 વર્ષની નોકરી ઓછી ગણાય છે અથવા તો ગ્રેજ્યુએટી કપાય છે? કોઈ કર્મચારી જેને 22 વર્ષની નોકરી પૂર્ણ કરી છે અને સીપીએફ કે જીપીએફ પેન્શન એકાઉન્ટ ખોલાવતા નથી, તો તેને ગ્રેજ્યુએટી મળવાપાત્ર થાય ખરી? મિત્રો, પેન્શનના 7 પ્રકાર છે. એની નોકરી ઓછામાં ઓછી 10 વર્ષની થશે. સામાન્ય રીતે નોકરીમાં દાખલ થતી વખતે જે વતનનું સરનામું આપ્યું છે અને સેવાપોથીમાં જે લખ્યું છે એને જ સરકાર વતનના સરનામા તરીકે ગણે છે. સર, હું મહેકમ શાખામાં કામ કરું છું અને મારે ખાસ એ જાણવું છે કે એનપીએસના કિસ્સામાં રાજીનામું જો કોઈ સરકારી કર્મચારી આપે છે તો લીવ એન્કેશમેન્ટ વિશેની જોગવાઈ સમજાવશો. મિત્રો, આધારિતની જે વ્યાખ્યા છે એમાં ઓવરઓલ આધારિત માટે સરકારે 500 રૂપિયાની આવક માસિક સરેરાશ એટલે કે વર્ષે તમે 6,000 રૂપિયા કમાઓ છો તો તમે કોઈના પર આધારિત નથી, એ વ્યાખ્યા છે. હવે આપણું 6થું પગાર પણ જાહેર થયું ત્યારે એમાં કુટુંબ પેન્શન મેળવવા માટે કોણ આધારિત ગણાશે? નમસ્તે ફ્રેન્ડ્સ, પ્રીવિયસ પોડકાસ્ટની અંતર્ગત હું અને મારા સિનિયર ફેકલ્ટી શ્રી હરેશ જોશી સર, અમે બંને રજાના નિયમો અને મુસાફરીના નિયમોનો પોડકાસ્ટ અગાઉ આપ સમક્ષ ઉપસ્થિત કર્યો હતો. જ્યારે મુસાફરીના નિયમનો પોડકાસ્ટ રજૂ કર્યો ત્યારે કેટલાક કર્મચારી મિત્રોની એવી ડિમાન્ડ હતી કે સર, આવનારા સમયની અંતર્ગત પેન્શનના જે નિયમો જે છે એના પરત્વે ચર્ચા થવી જરૂરી લાગે છે, જેથી હું અને મારા સિનિયર ફેકલ્ટી શ્રી હરેશ જોશી સર આજના આ પોડકાસ્ટમાં પેન્શનના નિયમો પરત્વે ચર્ચા કરવા જઈ રહ્યા છે. મિત્રો, પોડકાસ્ટમાં થતી જે ચર્ચા જે છે એ આપની જેમ જ જે કર્મચારી મિત્રોએ અમને પ્રશ્નો મોકલ્યા છે એના આધારે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સર, પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સર, આજના આ પોડકાસ્ટમાં પેન્શનના નિયમ પરત્વે કર્મચારીનો પહેલો પ્રશ્ન જે છે એ મૂડીકૃત રૂપાંતર બાબતનો છે. સૌથી પહેલો પ્રશ્ન સર, એક કર્મચારી પૂછે છે કે સર, મૂડીકૃત રૂપાંતર કેટલું મળવાપાત્ર છે? પહેલાં તો મૂડીકૃત રૂપાંતર એટલે શું એ આપણે સમજી લઈએ. જી. આ મૂડીકૃત રૂપાંતર છે એ ફરજિયાત નથી, વૈકલ્પિક છે. કર્મચારી ઈચ્છે તો એને રૂપાંતર માટે વિકલ્પ આપવાનો છે, ન ઈચ્છે તો નથી લેવા માગતો એવો પણ વિકલ્પ આપવાનો છે. હવે માનો કે કોઈ એમ્પ્લોયનું પેન્શન 50,000 નક્કી થયું છે તો મેક્સિમમ 40% રૂપાંતર કરાવી શકે, એટલે કે 20,000 રૂપિયાનું રૂપાંતર કરાવી શકે. એની એક ગણતરીની ફોર્મ્યુલા છે અને 20,000નું રૂપાંતર કરાવે તો એવરેજ 1,001 લાખ રૂપિયા એટલે કે 20 લાખ રૂપિયા એને નિવૃત્તિ સમયે તરત જ મળી જાય છે. જી. અને એના બદલામાં એનું પેન્શન જે છે 50,000 એમાંથી 20,000 માઇનસ થશે, એટલે બેઝિક પેન્શન 30,000 ચૂકવાશે અને એને મોંઘવારી જે મળે જેને પેન્શનમાં આપણે ટીઆઈ કહીએ છીએ, બરાબર, એ 50,000 પર મળશે. સર, સાયમલ્ટેનિયસલી કર્મચારીનો બીજો પ્રશ્ન મૂડીકૃત રૂપાંતર બાબતનો જ હતો, પરંતુ મને લાગે છે કે આ પ્રશ્નને એની જોડે જ હું એક ક્લબ કરું છું. એક કર્મચારી પૂછે છે કે સર, નિવૃત્તિ વખતે મૂડીકૃત રૂપાંતર લેવું ફાયદાકારક છે કે જતું કરવું જોઈએ? મારી દ્રષ્ટિએ મૂડીકૃત રૂપાંતર હંમેશા ફાયદાકારક છે. ઘણા લોકો એવી ગણતરી કરે છે, આ મૂડીકૃત રૂપાંતરની એમાઉન્ટ સરકાર લગભગ 13 વર્ષમાં રિકવર કરતી હોય છે, તો એ રિકવરીની જે એમાઉન્ટ થાય અને મૂડીકૃત રૂપાંતરની એમાઉન્ટ મળે, માનો કે મૂડીકૃત રૂપાંતરના 20 લાખ મળ્યા અને એની રિકવરી 28 લાખની થાય, તો એવું માને છે કે સરકાર 20 લાખ આપીને 28 લાખ લઈ લે છે. આ માન્યતા તદ્દન ખોટી છે. જી. કારણ કે 20 લાખ રૂપિયા આજે મળે છે, અત્યારે વ્યાજના દરો ઓછા છે, તેમ છતાં જો તમે 20 લાખ રૂપિયા વ્યાજે મૂકો તો 10 વર્ષે બમણા થાય, એટલે કે 40 લાખ થાય, અને હજુ 3 વર્ષ એ 40 લાખ મૂકો તો બીજા 5 લાખ વ્યાજ મળે, એટલે તમને 45 લાખ મળે છે, એની સામે 28 લાખ કપાય છે. બરાબર છે. એટલે એ હંમેશા ફાયદાકારક છે. બીજો મહત્વનો ફાયદો એ છે કે કોઈ એમ્પ્લોયી આજે મૂડીકૃત રૂપાંતર કરાવી અને 20 લાખ રૂપિયા લઈ લીધા
અને અઠવાડિયામાં જેનું અવસાન થાય છે તો કુટુંબ પેન્શનમાંથી આ 20,000 રૂપિયા કાપવાના નથી. એટલે અચ્છા. સરકારના 20 લાખ રૂપિયા ગયા અને જી. એ કુટુંબને મળી ગયા. તો એ હંમેશા ફાયદાકારક છે. અને એનું પુનઃસ્થાપન એ 13 વર્ષ પછી થાય છે. એટલે ઓકે. જો પેન્શનર પોતે હયાત છે તો 13 વર્ષ પછી પાછા એને 20,000 ઉમેરાઈ જશે, એટલે 50 મળતા થઈ જશે. સર, કર્મચારીનો પ્રશ્ન પણ એ જ હતો જે હું આપની સામે અત્યારે રજૂ કરવાનો હતો. એટલે એક કર્મચારી પ્રશ્ન પૂછી રહ્યા છે કે સર, મૂડીકૃત રૂપાંતર જે 15 વર્ષે પુનઃસ્થાપિત થાય છે એ વર્ષ અત્યારે ચાલુ છે કે એમાં બદલાવ આવ્યો છે? 2022માં સરકારે કર્મચારી મંડળોની માગણી ધ્યાનમાં રાખી અને જે 15 વર્ષે પુનઃસ્થાપન થતું હતું એ 13 વર્ષ કરવામાં આવ્યું છે. સર, કર્મચારીનો એક આગળ પ્રશ્ન છે કે 5 વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરતા હોય તેઓને શું પેન્શન વખતે 5 વર્ષની નોકરી ઓછી ગણાય છે અથવા તો ગ્રેજ્યુઇટી કપાય છે? આ સર નોર્મલી ઘણા બધા ફિક્સ પેના કર્મચારીઓ મને આ જ પ્રશ્નના સંદર્ભમાં પણ મને વાત કરેલી છે કે સર, ફિક્સ પેની નોકરી એનપીએસમાં ગણાય છે કે નથી ગણાતી. લગભગ આ સિમિલર પ્રશ્ન છે પણ જેને અહીંયા ક્લબ કરીએ છીએ. મિત્રો, ઘણા બધા મિત્રોનો એ પ્રશ્ન છે કે સરકારની ફિક્સ પેની નીતિ લગભગ 2000ની સાલથી આવી. ફિક્સ પેની 5 વર્ષની સેવા એ પેન્શન ગ્રેજ્યુટીના હેતુ માટે ગણાશે કે કેમ? 1-4-5થી નવી વર્ધિત પેન્શન સેવા આવી, એમાં ગ્રેજ્યુટી મળે છે. 1-4-5 પહેલાંની પેન્શન મળે છે. બંને કેસની વાત કરીએ તો આપણા ઓપીએસના જે રૂલ્સ છે 2002ના ઓલ્ડ પેન્શન સ્કીમના, એના રૂલ 25(1) અને એમાં એમાં એવી જોગવાઈ કરી છે કે કરાર આધારિત સેવાઓ એ બિન પેન્શન પાત્ર છે જી. અને નિયત પગારની સેવાઓ એ બિન પેન્શન પાત્ર છે. હવે આ જે સેવાઓ છે 5 વર્ષની એ કરાર આધારિત છે બરાબર. અને એ પાછી ફિક્સ પેની છે, એટલે કે નિયત પગારની છે. એટલે ઓપીએસના બિન પેન્શન પાત્રના મુદ્દામાં જ લખ્યું છે કે આ પેન્શનના હેતુ માટે ગણાશે નહીં, અને ગ્રેજ્યુટી એ પેન્શનનો એક ભાગ છે, એટલે બરાબર. ગ્રેજ્યુટી માટે પણ નહીં ગણાય. હવે એનપીએસના એમ્પ્લોયી છે જે, તો એનપીએસના રૂલ બહાર પડ્યા 15/3/24. બરાબર. એના રૂલ 42(1) એવું લખ્યું છે કે કરાર આધારિત સેવાઓ નહીં ગણાય. અને વિશેષમાં એ સ્પષ્ટતા કરી છે કે જેનો એનપીએસનો ફાળો કપાતો હોય એ સેવા ગણાશે. હવે ફિક્સ પે દરમિયાન આપણે એનપીએસનો ફાળો કાપતા નથી, એટલે કપાવાનું શરૂ થાય ત્યારની એની સેવાઓ ગણાય છે. એટલે બંને કેસમાં ઓપીએસ હોય કે એનપીએસ હોય, કરાર આધારિત અને બાંધ્યા પગારની સેવાઓ અત્યારે તો ધ્યાનમાં લેવાતી નથી. જી. સર, જ્યારે આ પેન્શનનો મુદ્દો મૂક્યો કે પેન્શન પરત્વે ચર્ચા કરવાના છે, એ સમયે ઘણા બધા જે ફિક્સ પેના કર્મચારી છે, ફૂલ પેના કર્મચારી છે, જે લોકો એનપીએસમાં છે, એમને એક એવી ડિમાન્ડ મૂકી હતી કે સર, આવનારા સમયમાં એનપીએસની પણ વિસ્તૃત ચર્ચા કરજો, અમારે પણ એ સાંભળવી છે. એટલે ચોક્કસથી આવનારા સમયમાં જો ક્યાંક આપણે પોડકાસ્ટમાં સમય જો આપી શકીએ તો એનપીએસની ચર્ચા પણ આપણે ચોક્કસ કરીશું. એનપીએસના પણ કેટલાક મુદ્દાઓની ચર્ચા કરશું. આપ પ્રશ્નો મંગાવી રાખજો. જી. સર, નેક્સ્ટ પ્રશ્ન એક કર્મચારી મિત્ર પૂછી રહ્યા છે કે મારી કુલ 23 વર્ષની નોકરી થઈ છે, જેમાં 5 વર્ષની નોકરી વિદ્યા સહાયક તરીકે ફિક્સ પેમાં હતી, તો હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકું છું? મિત્રો, આમ તો આગળના પ્રશ્નમાં તમારો પ્રશ્ન આવી ગયો, કારણ કે સ્વૈચ્છિક નિવૃત્તિમાં ક્વોલિફાઈંગ સર્વિસ જોઈએ 20 વર્ષની. ક્વોલિફાઈંગ એટલે પેન્શન પાત્ર સેવા. હવે 23 વર્ષમાં 5 વર્ષ વિદ્યા સહાયકના એ ફિક્સ પેના છે, એ બરાબર. ક્વોલિફાઈંગ સર્વિસમાં ગણાતા નથી. એટલે 23 વર્ષમાંથી 5 વર્ષ બાદ કરીએ તો તમારી નોકરી 18 વર્ષની થઈ જાય છે. રાઈટ. અને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા 20 વર્ષ નોકરી જોઈએ. એટલે અત્યારે તો તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ન શકો. તમે વધુ 2 વર્ષ નોકરી કરીને 20 વર્ષની પૂર્ણ કરો, પછી જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો. સર, વીઆરએસને લગતો જ એક પ્રશ્ન એક અન્ય કર્મચારી પૂછી રહ્યા છે કે સર, વીઆરએસના કિસ્સાની અંતર્ગત પેન્શન મળવાપાત્ર છે? ઓલ્ડ પેન્શન સ્કીમમાં તો વીઆરએસની સ્કીમ જ છે, એટલે જી. વીઆરએસમાં એને પેન્શન મળવા પાત્ર છે. નોકરીના આધારે બરાબર. અને પગારના આધારે પેન્શન મળતું હોય છે. વાત કરીએ છીએ એનપીએસની, જી. તો એનપીએસમાં તો પેન્શન છે જ નહીં, બરાબર. એના ફાળાની કપાતનું વળતર પેન્શન સ્વરૂપે ચૂકવાયા કરશે. એની એક આખી એક્ઝિટ પોલિસી છે. જી. એ આપણે જ્યારે એનપીએસનો પોડકાસ્ટ કરશું ત્યારે વિગતે ચર્ચા કરશું. અને એનપીએસના એમ્પ્લોયી જો વોલન્ટરી રિટાયરમેન્ટ લે છે તો એને ગ્રેજ્યુટી, રજા રોકડ રૂપાંતર, જૂથ વીમાનું બચત ફાળો એ બધા જ લાભો મળવાપાત્ર છે.
બરાબર છે. અને સર એમને પેન્શનની જે શરૂઆત જે છે એ નોર્મલી 58 વર્ષે જ કરવાની છે. હા, 58 વર્ષે. રાઈટ. એટલે જો સપોઝ કે એ 40 વર્ષે 40 નહીં, પરંતુ માનો કે 55 વર્ષે વીઆરએસ લઈ લે છે, હા તો 55 વર્ષે પેન્શનની શરૂઆત ન કરતા એમને જ્યારે 58 વર્ષે નિવૃત્ત થતા હોય હા, ત્યારે એ કરવાનું. સમયે જ આપણે પેન્શનની શરૂઆત કરવાની છે. સર, આગળ એક વધુ પ્રશ્ન છે. પેન્શન નિયમોમાં નિયમ 23 અને નિયમ 24 એમ બંનેમાં પેન્શન અટકાવવાની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે નિયમ 24માં નોકરી દરમિયાન શરૂ થયેલ ખાતાકીય તપાસમાં કે નિવૃત્તિ બાદ પરંતુ બનાવની તારીખથી 4 વર્ષની સમયમર્યાદામાં શરૂ કરેલ ખાતાકીય તપાસમાં પેન્શન કાપ કરવાની જોગવાઈ કરેલી છે. પરંતુ નિયમ 23 હેઠળ ગંભીર ગુના કે ગંભીર ગેરવર્તણૂકમાં દોષિત ક્ઠરેલો નિવૃત્ત કર્મચારી સામે તેની નિવૃત્તિનો ગમે તેટલો સમય થઈ ગયેલું હોય તો પણ ખાતાકીય તપાસ કરી શકાય કે કેમ? અને વધુમાં એક સબ ક્વેશ્ચન્સ એ પૂછે છે કે કોઈ નિવૃત્ત કર્મચારી કોઈ અંગત બાબતોને લઈને કોઈ ફોજદારી ગુનો દાખલ થયેલો હોય તો પણ નિયમ 23 હેઠળ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની છે કે નથી એમ? હા મિત્રો, એ તમે નિયમ 23 અને 24 બંને સમજવા માગો છો. નિયમ 23 નિવૃત્તિ પછી કર્મચારીની ચાલચલગત અને વર્તણૂક સારી રહેશે એવી સરકાર અપેક્ષા રાખે છે જી. અને એ શરતે એનું પેન્શન મંજૂર કરવામાં આવે છે. હવે નિવૃત્તિ પછી તો એને શિસ્ત અપીલના નિયમો લાગુ નથી પડતા, એટલે એની સામાન્ય જે બિહેવિયર ગવર્મેન્ટ એમ્પ્લોયીનું હોવું જોઈએ એવી અપેક્ષા નથી રાખતી. પણ 23માં એવું લખ્યું કે એ ગંભીર ગુના બદલ દોષિત જણાય દો. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય કે ગંભીર ગુનો કોને ગણવો અને દોષિત જણાય એટલે કાયદાની કોઈ કોર્ટે એને દોષિત જાહેર કરીને સજા કરી હોય. એવા કિસ્સાની અંદર એનું નિવૃત્તિ પછી ગમે ત્યારે પેન્શન બંધ કરી શકાય, કોઈ સમય મર્યાદા નથી. 80 વર્ષે પણ એ ગંભીર ગુનો કરે છે તો એનું પેન્શન બંધ પણ કરાવી શકાય, ગુનાની ગંભીરતા ધ્યાને લઈને ઘટાડી પણ શકાય. પ્રશ્ન એમનો એવો છે કે ગંભીર ગુનો એટલે કોઈની સામે ફોજદારી કેસ છે તો એ ગંભીર ગુનો ગણાય કે કેમ? તો મિત્રો, અહીં બહુ સ્પષ્ટ કર્યું છે કે 1923નો ગુપ્ત બાબતોનો અધિનિયમ છે અને એમાં જે ગંભીર ગુનાની વ્યાખ્યા કરી છે એવા ગુના હોય તો જ ઘટાડી શકાશે. બરાબર. હવે 1923ના ગુપ્ત બાબતોનો જે અધિનિયમ છે એમાં ગંભીર ગુનો એને એવો કયો છે કે રાષ્ટ્રીય હિતને નુકસાન કરે, જાહેર હિતને નુકસાન કરે એવો કોઈ ગુનો કર્યો છે. માનો કે સરકારની કોઈ ગુપ્ત બાબત હતી, કોઈ સંરક્ષણ મંત્રાલયમાં કાર્ય કરતા હતા અને નિવૃત્તિ પછી સરકારની ગુપ્ત બાબતો વિદેશના નાગરિકીને આપે, સરકારની ગુપ્ત બાબતો જાહેર પ્રજાને આપી દે, સરકારના નકશા કે સરકારના ચિત્રો જે ગુપ્ત છે જેના પર સરકારને રાષ્ટ્રીય હિત જોખમાં એવું છે એવું એ જાહેર કરી દે તો એ તો ગંભીર ગુનો છે જ. બરાબર. હવે બીજા સામાન્ય ગંભીર ગુના કે ફોજદારી કેસ ચાલે છે કે બીજી કોઈ તપાસ ચાલે છે તો એ પેન્શન ઘટાડવા માટે મારી દ્રષ્ટિએ ગંભીર ગુનો નથી બનતો. પણ કોઈ જાહેર હિતને નુકસાન કર્યો હોય એવો કોઈ ગુનો કર્યો હોય તો સરકાર આ બાબતે એનું પેન્શન ઘટાડવા વિચારણા કરી શકે. હવે નિયમ 24ની વાત કરીએ જી. તો 24માં એવું કહ્યું છે કે નિવૃત્તિ સુધી એની સામે કોઈ ખાતાકીય તપાસ બાકી નથી કે એની સામે કોઈ આક્ષેપ નહોતા અને નિવૃત્ત થઈ ગયા અને એમનું પેન્શન મંજૂર થઈ ગયું છે. હવે નિવૃત્તિ પછી ધ્યાન પર આવે છે કે નોકરીમાં હતા ત્યારે કોઈ ભૂલ કરી હતી બરાબર. અને એ ભૂલ એવી હતી કે સરકારને નુકસાન પહોંચ્યું હતું, તો એવા કિસ્સામાં સરકાર એનું પેન્શન ઘટાડી શકે, બંધ કરી શકે. પરંતુ એમાં એક સમય મર્યાદા મૂકી કે ઘટના જે તારીખે બની છે એ તારીખમાં 4 વર્ષ ઉમેરવાના છે. અને જો એ 4 વર્ષ ઉમેરતા સમય વીતી ગયો છે અને પછી ધ્યાન પર આવ્યું છે, સરકાર કશું જ ના કરી શકે. એક ઉદાહરણથી સમજીએ કે કોઈ વ્યક્તિ માનો કે ડિસેમ્બર 25માં નિવૃત્ત થયા છે. બરાબર. અત્યારે માર્ચ 26માં ધ્યાન પર આવે છે કે એને 2022માં કોઈ ભૂલ કરી હતી. બરાબર છે. અને 2022ના જૂનમાં કોઈ ભૂલ કરી હતી. તો જૂન 22માં 4 વર્ષ ઉમેરીએ તો જૂન 26 આવશે. અત્યારે માર્ચ 26માં ધ્યાન પર આવ્યું એટલે 4 વર્ષ પૂરા થયા નથી, તો સરકાર એને એક્શન લઈ શકે. પણ જો એક ઘટના 2020ની હોય તો એમાં 4 ઉમેરીએ તો 24, તો અત્યારે 26 ચાલે છે, તો હવે સરકાર કશું ના કરી શકે. એટલે બંનેમાં ભેદ શું છે? નિવૃત્તિ પછી ગંભીર ગુનામાં દોષિત જણાયા હોય તો કોઈ પણ સમય મર્યાદા ધ્યાને લીધા સિવાય સરકાર એનું પેન્શન ઘટાડવાનો નિર્ણય કરી શકે. અને નિયમ 24માં નિવૃત્તિ પહેલાંની ઘટના માટે નિવૃત્તિ પછી 4 વર્ષની સમય મર્યાદામાં સરકાર આવો નિર્ણય કરી શકે.
સર, આ જ્યારે પેન્શનનો પોડકાસ્ટ આપણે કરવાના હતા ત્યારે એક કર્મચારી મિત્ર સાથે ટેલિફોનિક વાત થઈ. નોર્મલી અત્યારે એનો પ્રશ્ન આપણે આમાં નથી, પણ અત્યારે જે નિયમ 23 અને નિયમ 24ની વાત થઈ, એટલે એકચ્યુઅલી એ ઇતિહાસનો વિદ્યાર્થી હતો અને એણે મારી સામે કેટલાક તથ્યો રજૂ કર્યા. એણે એવો તર્ક રજૂ કર્યો કે સર, કે પેન્શન 1871માં સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ થાય છે એમ. અને એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ એવું વિચાર કરતી હતી કે ભાઈ ઇન્ડિયન્સ જે આપણા સરકારી નોકરીમાં આવે છે તો એ આપણી ગુપ્ત બાબતોની માહિતી જે છે એ પબ્લિક ડોમેનમાં ન મૂકી દે, એના માટે એ લોકો પેન્શન ચાલુ કરે છે એમ. તો નિવૃત્તિ પછી ક્યાંક ને ક્યાંક બ્રિટિશ ગવર્મેન્ટ આ કર્મચારી ઉપર અંકુશ રાખવા માટે એમને પેન્શન ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એમ. પણ સર, હવે અત્યારના સમયમાં તો એનપીએસ છે, એટલે એનપીએસનો જો કોઈ સરકારી કર્મચારી છે અને જે સરકારના કોઈ ક્રિટિકલ ડિપાર્ટમેન્ટમાં, પેચીદા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, તો સર એની માહિતી તો પબ્લિક ડોમેનમાં મૂકવાની પૂરેપૂરી શક્યતા છે ને. કેમ કે નિવૃત્તિ પછી તો ઓપીએસ વાળાને તો નોર્મલી પેન્શનનું જે છે એ અંકુશ રાખવામાં આવતો. તો એનપીએસમાં આવો અંકુશ ક્યાં છે એમ? એટલે આ એક કર્મચારી મિત્રએ જસ્ટ એક વાત રજૂ કરી હતી મારી સામે. ચોક્કસ. એમાં શું છે કે પેન્શન એક માધ્યમ હતું વધારાનું. એ બરાબર. ગંભીર ગુનામાં દોષિત સાબિત થયો છે હમ. તો એને કાયદાની કોર્ટ જે સજા કરશે એ તો એને ભોગવવાની છે, એનપીએસનો હોય કે ઓપીએસનો હોય. હમ. વિશેષમાં સરકાર એને વળતર આપતી હતી, પેન્શન સ્વરૂપે રકમ આપતી હતી. તો જે આવો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતો હોય એને સરકાર મદદ નહીં કરે. હવે એનપીએસ છે તો એને તો સરકાર હવે કોઈ મદદ નથી કરતી, એ એના જમા થયેલા ફંડનું વળતર છે. એટલે એમાં તો કોઈ કાપ મૂકવાનો પ્રશ્ન, જી. નવી વર્ધિત પેન્શન યોજનાના જે રૂલ્સ બહાર પડ્યા એમાં પણ આનો કોઈ ઉલ્લેખ થયેલો નથી, કારણ કે બેઝિકલી પેન્શનનું સ્વરૂપ છે પણ પેન્શન નથી, કારણ કે તમારા જમા થયેલી રકમનું વળતર છે અને એ તો તમારી રકમ છે. એટલે સરકાર ના રોકી શકે. સરકાર એની રકમ, ઓપીએસમાં સરકાર પૈસા આપે છે. બરાબર છે. પણ સજા તો બંને કેસમાં થવાની. સજા બંને કેસમાં કાયદાકીય રીતે થવાની છે. જી સર. સર, આગળ એક કર્મચારીએ પ્રશ્ન પૂછ્યો છે કે સર, કોઈ કર્મચારી જેને 22 વર્ષની નોકરી પૂર્ણ કરી છે અને સીપીએફ કે જીપીએફ પેન્શન એકાઉન્ટ ખોલાવતા નથી, તો તેને ગ્રેજ્યુટી મળવાપાત્ર થાય ખરી? બે રીતે આની ચર્ચા કરીએ. પહેલાં તો એક ખાતું ખોલાવતા નથી. એ જી. સીપીએફ એટલે એનપીએસનું કહેવા માગે છે. સીપીએફ તો ક્યારનું બંધ થયું. બરાબર. અને ઓપીએસમાં જીપીએફ હતું. આપણી નોકરીની સામાન્ય શરતો જે છે એના રૂલ નંબર 33માં એવું પ્રોવિઝન છે કે સરકાર ફરમાવે તેવો ફાળો ભરવો ફરજિયાત છે. બિલકુલ. તો જીપીએફ ભરવું ફરજિયાત છે, એ તો આપણા રૂલ્સમાં છે. અને હા. નથી ભરતા તો ડિસિપ્લિનરી એક્શન લઈ શકાય. રાઈટ. બીજી મહત્વની વસ્તુ એ છે કે પ્રોવિડન્ટ ફંડના જે રૂલ્સ છે એના રૂલ નંબર 4, એની નીચે નોંધ 4 આપી છે. એ નોંધ 4માં એવું લખ્યું છે કે કચેરીના વડાની જવાબદારી છે કે એની કચેરીમાં જેની 1 વર્ષથી વધુ નોકરી થઈ છે એ બધાના જીપીએફ એકાઉન્ટ ખોલ્યા છે કે કેમ એ Okay. જોવાની જવાબદારી કચેરીના કચેરીના વડાની વડાની. છે. હવે નથી ખોલ્યું અને પેલો વિકલ્પ પણ નથી આપતો, ખોલવાનું ફોર્મ પણ નથી આપતો, તો શિસ્ત વિષયક પગલાં લઈ શકાય. બરાબર. હવે આવી ગયું એનપીએસ, એટલે જીપીએફ બંધ થઈ ગયું. તો એનપીએસના રૂલ 42માં એવી જોગવાઈ કરી છે કે જે એનપીએસનો સભ્ય નહીં હોય તો એને ગ્રેજ્યુટી મળવા પાત્ર નથી. એટલે એ ખોલાવશે નહીં તો એને ગ્રેજ્યુટી નહીં મળે. રાઈટ. બરાબર. એનપીએસનું એકાઉન્ટ નહીં ખોલાવે તો એને ગ્રેજ્યુટી કે એનપીએસના રૂલ મુજબ મળતા કોઈ લાભો એને મળવા પાત્ર થતા નથી. ફંડામેન્ટલ વાત એ છે કે ખોલાવવું ફરજિયાત છે. નોકરીની સામાન્ય શરતો રૂલ 33 કહે છે અને એ જવાબદારી કચેરીના વડાની છે. નથી બરાબર. ખોલાવતા તો ડિસિપ્લિનરી એક્શન લેવાના થાય. એટલે અલ્ટિમેટલી સર ચોક્કસથી ખાતું ખોલાવવું જ પડશે. હા. ચલો સર, અહીંયા એક બીજો એક પ્રશ્ન એક કર્મચારી મિત્રોનો છે. હેલો સર, આઈ એમ જુનિયર ક્લાર્ક. અમારા ઓફિસમાં એક મદદનીશ ઇજનેર વર્ગ 2 છે જે 31/8/2026 નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ 20 વર્ષ ક્લાર્કની નોકરી કર્યા બાદ 2010માં જીપીએસસીના થ્રુ મદદનીશ ઇજનેરમાં લાગ્યા છે. તેઓને જીપીએસસીએ ગેરકાયદેસર ભરતી ઠેરવીને 2014માં છૂટા થવાનો આદેશ આપેલ છે અને સામે તેઓએ હાઈકોર્ટમાં એસસીએ પણ દાખલ કરેલ છે, જેમાં એ જીતી ગયા છે. બાદમાં ગવર્મેન્ટે તે જજમેન્ટના વિરુદ્ધમાં એલપીએ કરેલી છે, જે હાલમાં પેન્ડિંગ છે. તો આવા અધિકારીને પેન્શન મળે અને તેમજ બીજા કયા લાભો મળવાપાત્ર છે? હવે આ પ્રશ્ન પૂરો સ્પષ્ટ નથી, કારણ કે એમનું એવું કહેવું છે કે 20 વર્ષ ક્લાર્ક તરીકે નોકરી કર્યા પછી એ જીપીએસસી થ્રુ મદદનીશ ઇજનેર બન્યા 2000, અને મદદનીશ ઇજનેરમાં કયા કારણસર જીપીએસસી એમને છૂટા કરવાના આદેશો કર્યા. રાઈટ. એટલે એમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન પૂરી પાડીને, ખોટી માર્કશીટો રજૂ કરીને વર્ગ 2 થયા હતા જીપીએસસીમાં, કે જીપીએસસીએ જે જગાઓ મંજૂર કરેલી એમાં ઓવર સેટઅપના કારણે આખી જાહેરાતને રદ કરી
તો એ મુદ્દો સ્પષ્ટ નથી થતો. રાઈટ. અને એ 2014માં છૂટા કરવાનો આદેશ કર્યો તો એના ઉપર કોર્ટનો સ્ટે હતો કે કેમ. જી. એવું કહે છે કે 2026માં નિવૃત્ત થયા, તો 14થી 26 કઈ રીતે એ ચાલુ હતા બરાબર. એ વસ્તુ જોવી પડે. બરાબર છે. હવે સરકારે જ્યારે એલપીએ કર્યું છે, સામાન્ય રીતે આવા સંજોગોમાં એને કામચલાઉ પેન્શન આપવાનું થાય. બરાબર છે. જી. પણ એને છૂટા કર્યા પછી એ નોકરીમાં કન્ટિન્યુ છે કે કેમ એ આ પ્રશ્નમાં સ્પષ્ટ નથી થતું. જો એ કન્ટિન્યુ હોય તો એને કામચલાઉ પેન્શન આપવાનું થાય, અને કન્ટિન્યુ ના હોય તો સરકારે એલપીએ કરી છે એટલે એલપી એના પરિણામની રાહ જોવાની રહે. એટલે સર, આ પ્રશ્ન વાંચીને મને પણ એવું લાગ્યું કે માહિતી થોડીક અધૂરી છે. મારી કર્મચારી મિત્રોને થોડીક વિનંતી છે કે જ્યારે પણ તમારા કદાચ પ્રશ્નો મોકલતા હોય ત્યારે એનું જે બેકગ્રાઉન્ડ જે છે થોડુંક આપના તરફથી ક્લિયર કરીને આપજો, તો ચોક્કસથી ચર્ચા કરવામાં અમને પણ એક અનુકૂળતા રહેશે. સર, એક પ્રશ્ન વધુ એક કર્મચારી પૂછે છે કે પેન્શન કેટલા વર્ષની નોકરી થઈ હોય તો મળવાપાત્ર થશે? મિત્રો, પેન્શનના 7 પ્રકાર છે. એ પૈકી નોકરીની જે મર્યાદા છે, તો જો વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા હોય, એટલે 58 કે 60 વર્ષે નિવૃત્ત થતા હોય, તો એની કુલ નોકરીમાંથી બિન પેન્શન પાત્ર સમયગાળા બાદ કર્યા પછી એની નોકરી ઓછામાં ઓછી 10 વર્ષની થવી જોઈએ. જી. એટલે 10 વર્ષની નોકરી હોય તો વય નિવૃત્તિમાં પેન્શન મળે. સેમ વસ્તુ પેન્શનનો એક બીજો પ્રકાર છે અશક્તતા પેન્શન. અશક્તતા પેન્શનમાં પણ રૂલ નંબર 52માં જી. એવી જોગવાઈ કરી છે કે જેની 10 વર્ષની નોકરી થઈ છે અને પછી અશક્ત થાય છે તો અશક્તતા પેન્શન મળવાપાત્ર છે. ત્રીજો પ્રકાર છે કુટુંબ પેન્શન. કુટુંબ પેન્શનમાં કોઈ મર્યાદા નથી. કોઈ કર્મચારી આજે નોકરીમાં દાખલ થયા અને કુટુંબ પેન્શન માટે એલિજિબલ છે, એનપીએસ હોય કે ઓપીએસ હોય, અને આજે જ 1 કલાક પછી અવસાન થઈ જાય છે, એના કુટુંબને સરકાર મળવાપાત્ર સમય સુધી કુટુંબ પેન્શન આપશે. એમાં નોકરીની કોઈ જ મર્યાદા નથી. એટલે અલગ અલગ પ્રકારમાં અલગ મર્યાદાઓ છે. સામાન્ય રીતે વય નિવૃત્તિ અને અશક્તતા પેન્શનમાં 10 વર્ષ છે. કુટુંબ પેન્શનમાં કોઈ મર્યાદા નથી. ગાયજા પેન્શનમાં કોઈ મર્યાદા નથી. વળતર પેન્શન એ સરકાર છૂટા કરે એના કારણે આપતા હોય છે. રેમિયત પેન્શન એ તો સરકાર રેમ કરે છે, આપવું કે ના આપવું સરકાર નક્કી કરે છે. એમાં નોકરીની મર્યાદાઓની કોઈ સ્પષ્ટતાઓ નથી. સર, જેમ કે આપણે વાત કરી કે નોકરી માટે 10 વર્ષ હોવા જોઈએ, 10 વર્ષની નોકરી થાય તો જ એ પેન્શન માટે એ પાત્રતા ધરાવે છે. તો સર, રૂલ નંબર 37 જે ન્યાયાધીશોને જે નોકરીના વર્ષો છે એમાં એક્ઝમ્પશન આપવામાં આવે છે, એ સર શું વાત છે? હા, એટલે ન્યાયાધીશને પણ 10 વર્ષની નોકરી તો હોવી જ જોઈએ. ઓકે. બરાબર. ન્યાયાધીશના કેસમાં મોયલી સાહેબ એવું છે કે ભૂતકાળમાં 6ઠ્ઠા પગાર પંચ પહેલાં જી. પેન્શન 33 વર્ષની નોકરી હોય તો જ 50% મળતું હતું, 5મા બરાબર. પગાર પંચ સુધી. એટલે તમારી 33 વર્ષની નોકરી છે તો 50% પેન્શન મળે, પણ 33થી ઓછી છે, 28 વર્ષ, 30 વર્ષ, તો પ્રમાણસર ઓછું મળે. રાઈટ. હવે ન્યાયાધીશ માટે રિક્રુટમેન્ટ ક્વોલિફિકેશન એવું છે કે એમને અમુક વર્ષો ખાનગી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. બરાબર. તો મોટાભાગના ન્યાયાધીશો એ 35-40 વર્ષની ઉંમરે ન્યાયાધીશ બને રાઈટ. અને 60-62 વર્ષે નિવૃત્ત થાય. એટલે એમની નોકરી 25-22 વર્ષની થાય તો એમને ક્યારેય પૂરું પેન્શન નહોતું મળતું, કારણ કે 33 વર્ષે 50% તો 25 વર્ષે કેટલું. બરાબર. આ બાબત ધ્યાનમાં રાખીને સરકારે રૂલ નંબર 37માં ન્યાયાધીશોની નોકરીમાં ઉમેરવાની વાત કરી કે જેથી એમને વધુ પેન્શન મળે. જી. અને એમાં પણ ન્યાયાધીશની કક્ષા પ્રમાણે કે હાઈકોર્ટના ન્યાયાધીશ હોય તો આટલા ઉમેરવા, ડિસ્ટ્રિક્ટ કોર્ટના હોય તો આટલા, સેશન કોર્ટના હોય તો આટલા, પબ્લિક પ્રોસિક્યુટર હોય તો આટલા, તો એ ઉમેરવાની વાત છે. સાથે સાથે વધુ એક સ્પષ્ટતા કરી લઉં કે રૂલ નંબર 38માં ઓકે. વર્ગ 4ના કિસ્સામાં જો 10 વર્ષથી ઓછી નોકરી હોય પણ 9 વર્ષથી વધારે હોય, એટલે કે 1 વર્ષ ખૂટતું હોય, તો સરકાર એમાં 1 વર્ષ જેટલો સમય ઉમેરી અને એને પેન્શન પાત્ર બનાવી શકે છે. તો ન્યાયાધીશના કેસમાં ખૂટતી નોકરી એટલે 10 વર્ષની તો મિનિમમ જોશે જ, પણ જે વધારાની નોકરી ઉમેરવાની છે એ ગ્રેજ્યુટી અને પેન્શનમાં લાભ આપવા માટે ઉમેરવાની છે. બરાબર છે. અને સર, આ એક્ઝમ્પશન ફક્ત ને ફક્ત ન્યાયાધીશોને જ ન્યાયાધીશ આપવામાં પૂરતું જ છે. ઓકે. અને વર્ગ 4ના કર્મચારીને જે 1 વર્ષનું આપણે એક્ઝમ્પશન આપે છે એ ફક્ત એમના કિસ્સામાં ફક્ત વર્ગ 4 પૂરતું. વર્ગ 4માં છે. ઓકે સર. સર, એક કર્મચારી વધુ પૂછી રહ્યા છે કે સર, મૂડીકૃત રૂપાંતર 40% જ હોય કે અલગ હોય છે? હા, મૂડીકૃત રૂપાંતર જે છે એની મહત્તમ મર્યાદા 40% છે. રાઈટ. એટલે અલગ હોય છે એવું નહીં, પણ તમે 40%થી વધારે રૂપાંતર ના કરાવી શકો.
બરાબર. હવે કોઈ કર્મચારી એવું કહે છે કે મને કેશ ઓન હેન્ડ વધારે આવવી જોઈએ અને મારે 30% રૂપાંતર કરાવવું છે, તો એ 30% કરાવી શકે, 25% કરાવી શકે, પણ 40%થી વધુ નહીં. અચ્છા, એટલે ઓછું કરાવી શકાય હા, છે. ઓછું કરાવી શકાય. ઓકે. તો એને રકમ ઓછી મળશે. જી. જેમ ઓછી પર્સન્ટેજ ઓછા હશે, તો માનો કે 20,000નું કરાવે છે તો 20 લાખ રૂપિયા મળશે, પણ 15,000નું કરાવે છે તો 15 લાખ રૂપિયા મળશે. સર, એક કર્મચારી પૂછે છે કે એક કર્મચારીને પેન્શન પાત્ર નોકરીમાં જૂથ વીમો આપવાનો છે, પરંતુ તેમના સેવાપોથીમાં જૂથ વીમાની નોંધ નથી. વધુમાં મૂળ કચેરી કચ્છ ખાતે હોય, ભૂકંપમાં તેમના બધા જ દસ્તાવેજો નષ્ટ થઈ ચૂકેલા છે, જેની કમિટીએ રિપોર્ટ આપેલો છે. તો આવા કેસમાં જૂથ વીમા અંગેનું ચૂકવણું કેવી રીતે કરવાનું થશે? મિત્રો, જૂથ વીમા માટે એ શબ્દ જ છે જૂથ વીમો, એટલે જૂથમાં એનો હિસાબ રહે છે. ઇન્ડિવિડ્યુઅલ તમારો કોઈ પોલિસી નંબર નથી. હવે તમારો બચત ફાળો પાછો આપવાનો છે, તો એના માટેનું એક ટેબલ બહાર પડે છે કે યોજનામાં જોડાયા તારીખથી નિવૃત્ત થયા તારીખ સુધીની ટેબલ પ્રમાણે રકમ મળે. હવે સેવાપોથીમાં નોંધ હોવી એટલે એ ક્યારે આ જૂથ વીમા યોજનામાં જોડાયા, એ જોડાયા ક્યારે, તો એના આધારે એને ફાળો આપવાનો છે. તો સેવાપોથીમાં નોંધ નથી, એટલે જોડાયા ક્યારે એ નક્કી નથી. બરાબર. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે નોંધ નથી તો એને પેલા ટેબલ પ્રમાણે ચૂકવી શકાશે નહીં, કારણ કે એની ઇન્ડિવિડ્યુઅલ પોલિસી નથી. હવે એ એવું કહે છે કે ભૂકંપમાં બધું રેકર્ડ નાશ પામ્યું છે. એના ઘણા બધા રસ્તા છે, એમાંથી કોઈ પણ રસ્તો એ અપનાવી શકે. એક તો કર્મચારીને પે સ્લિપ આપવી ફરજિયાત છે. એ પે સ્લિપ કચેરીના વડાએ સાઇન કરીને આપેલી હોય. બરાબર. તો કર્મચારીએ પોતાની પે સ્લિપ જ્યારે ફાળો કાપવાનું શરૂ કર્યું એમાં કપાત કરેલી હોય, એ રજૂ કરે તો એના આધારે આજે પણ સેવાપોથીમાં નોંધ થઈ શકે. બીજી વસ્તુ છે કે પગાર બિલ એ કાયમી રેકર્ડ છે. તો તમને એજીમાંથી જો એ સમયના પગાર બિલ મળે અને એમાં નોંધ કરેલી હોય, તો એ એના પગાર બિલના આધારે આજે સેવાપોથીમાં નોંધ થઈ શકે કે એના આ પગાર બિલથી કપાત શરૂ થઈ હતી. ક્યારથી કપાત શરૂ થઈ અથવા એના પછી જે કપાતો થઈ એનો એક પણ આધાર એને મળે, તો એ આધારે એને એ તારીખથી ચૂકવી શકાય. બીજું, આપણા જૂથ વીમાના જે નિયમો છે એમાં એને એક રજિસ્ટર મેન્ટેન કરવાનું છે કે મારી ઓફિસમાં કેટલા કર્મચારીઓ કઈ તારીખે જૂથ વીમામાં જોડાયા. તો સેવાપોથીમાં નોંધ નથી, પણ જો એ રજિસ્ટર અવેલેબલ હોય તો એ રજિસ્ટરના આધારે પણ આપણે સેવાપોથીમાં આજે પણ નોંધ કરી શકીએ અથવા એ તારીખ કન્સિડર કરીને લઈ શકીએ. બાકી જૂથ વીમો ચૂકવવા માટે થઈને જો કોઈ જ આધાર નથી, તો એ એટલા માટે મુશ્કેલ છે કે એને કઈ તારીખથી આપવું. એ કોઈ પણ આધાર રજૂ કરે છે. માનો કે 1980માં જોડાયા હતા, પણ એ 85નો આધાર રજૂ કરે છે કે સાહેબ આ મારી પાસે 85ની સ્લીપ છે, તો 85થી આપી શકાય. પણ એ સિવાય તો મુશ્કેલ છે આપવાનું. સરકારના ખાસ હુકમો મેળવીને પણ આપવાનું મુશ્કેલ છે, કારણ કે સરકાર શું કહે છે કે એને તમે લાભ કઈ તારીખથી આપશો, એ વસ્તુ એને ગમે ત્યાંથી મેળવવી પડશે. સર, વાત જો સેવાપોથીની આવે છે તો પેન્શન નિવૃત્તિ સમયે કે જે કર્મચારી પેન્શન મેળવે છે તો એમના પણ કેટલાક ટેલિફોનિક જે કન્વર્ઝેશન થાય, એક મુદ્દો રજૂ કરું છું જે પ્રશ્નમાં એકચ્યુઅલી નથી. સર, એક કર્મચારી પૂછતા હતા કે સર મારું વતનનું જે સરનામું જે છે કે મારી સેવાપોથીમાં જે તે સમયે મેં મૂક્યું હતું એમ, અને પછી મારે નિવૃત્તિ સમયે જ્યારે મારું વતનનું સરનામું મારે ચેન્જ કરવું છે તો એ થઈ શકે ખરા? સામાન્ય રીતે નોકરીમાં દાખલ થતી વખતે જે વતનનું સરનામું આપ્યું છે અને સેવાપોથીમાં જે લખ્યું છે એને જ સરકાર વતનના સરનામા તરીકે ગણે છે. હવે જો તમારે સરનામું ચેન્જ કરવું છે તો તમે જે નવું વતન કહેવા માગો છો ત્યાં તમારા ફોરફાધર રહેતા હતા, ત્યાં એમના નામે કોઈ મિલકતો હતી, એના ડોક્યુમેન્ટ સાથે વહીવટી વિભાગને દરખાસ્ત કરવામાં આવે અને વહીવટી વિભાગ પૂરતી તપાસ કર્યા પછી એ નિર્ણય લઈ શકે કે તમારું વતનનું સરનામું બદલવું કે કેમ. પણ સીધું એ કહે કે મારું આ એક્સની જગ્યાએ વાય કરી આપો, તો એ પોસિબલ નથી. વાય જગ્યાએ એના વારસદારો ત્યાં મિલકતો ધરાવતા હતા, રહેતા હતા, એના આધારો એને આપવા પડશે. કારણ કે સર, પ્રશ્ન એવા ઉપસ્થિત થતા હતા, જ્યારે માનો કે એક કર્મચારીનું વતન છે જુનાગઢ, નિવૃત્ત થાય છે અમદાવાદમાંથી. હવે એ કર્મચારી એવું કહે છે ભાઈ મારો પરિવાર તો જુનાગઢ છે, પણ પરિવાર હોય ગાંધીનગર એમ. તો ક્યારેક કેટલાક કર્મચારી રજૂઆત એવી છે કે સર કે આ જે અમારા કચેરીમાં કર્મચારી જે છે એ ખોટી રીતે વતન પ્રવાસ ભથ્થું લે છે એમ. તો એ છે પરિવાર બધો ગાંધીનગર પણ જુનાગઢનું લે છે એમ. પછી બીજા એક પ્રશ્ન ક્યારેક મહિલા કર્મચારીની બાબતમાં થાય છે. મહિલા કર્મચારી એવું કહે છે કે સર અમારા મેરેજ પહેલાંનું વતન અહીંયા હતું, જે તે સમયે અમે નોકરી
અમે અહીંયા કરતા હતા અને એ સમયે વતનનું સ્થળ અમે અહીંયા લખાવ્યું હતું. પણ હવે મેરેજ થયા છે એના પછી અમારું વતન, અમારા હસબન્ડનું જે છે એ જ વતન અમારે કન્સિડર કરવાનું છે. તો એ સમયે કેવી એ રીતે એ ચેન્જ થઈ શકે છે, કારણ કે એને મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. જી. બરાબર છે. એટલે ફિમેલના કિસ્સામાં જ્યારે એના પિયરનું સરનામું હતું, જી. જ્યારે નોકરીમાં જોડાયા ત્યારે, અને નોકરીમાં જોડાયા પછી એના મેરેજ થયા છે, તો સામાન્ય રીતે મેરેજ કર્યા છે પછી એને મેરેજ સર્ટિફિકેટ સાથે એના હસબન્ડનું નામ પણ ફેમિલી મેમ્બરમાં દાખલ કરાવવાનું છે. બરાબર. તો હસબન્ડનું જે સરનામું છે, જે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરશે એમાં તો બધું આવશે કે એનું ક્યાં મેરેજ કર્યા છે, તો એના આધારે એ વતન એનું ચેન્જ થઈ શકશે. એટલે ફક્ત મેલના કિસ્સામાં ફોર ફાધર જો ક્યાંક બીજે ક્યાંક હા. શિફ્ટ થયા હોય તો હા. એને વાત અને ફિમેલના કિસ્સામાં અનમેરિડ ફિમેલ છે તો ચેન્જ નથી થઈ શકતું. ઓકે. એટલે એને આ તો આપવું જ પડે. પેલો એનો આધાર થઈ જાય છે કે બરાબર મેરેજ છે. સર્ટિફિકેટ પછી એનું વતન આ છે. આપે એવું કહ્યું કે કર્મચારી ગાંધીનગરમાં રહે છે અને જૂનાગઢનું લેવાનો આગ્રહ રાખે છે. જી સર, બિલકુલ સર. જો ખોટું મુસાફરી ભથ્થાનો ક્લેમ કરવો ને, જી. નિવૃત્તિ પ્રવાસ ભથ્થું હોય, એ પાર્ટ ઓફ ધી મુસાફરી ભથ્થું. રાઈટ. નોકરીમાંથી દૂર કરવાની શિક્ષા કરવાની છે. રાઈટ. હવે એને નોકરીમાંથી તો દૂર નથી કરવાના, કારણ કે નિવૃત્ત થઈ ગયા છે. નિવૃત્ત થઈ ગયા એની સામે ડિસિપ્લિનરી એક્શન લઈ અને પેન્શન ઘટાડી શકાય, બંધ કરી શકાય. જો તમે પ્રૂવ કરી શકો કે એને જૂનાગઢની ખોટી માહિતી આપીને ટીએ લીધું છે, તો આવો પ્રયત્ન કોઈ કર્મચારીએ ન કરવો જોઈએ જી કે સર. 5-25 હજાર રૂપિયા લેવા માટે લાઈફ ટાઈમ પેન્શન ગુમાવવાનો વારો આવશે. રાઈટ. સર, એક કર્મચારી પૂછી રહ્યા છે કે સર પેન્શનની આખી પ્રોસિડિંગ સમજવી છે. હા હા નોર્મલી નિયમ 24 મહિના, 12 મહિના અને 6 મહિનાનો આગ્રહ સરકારે લખ્યો છે, પણ એ એમાં સમજાતું નથી. પેન્શન કેસ બનાવવાનું 24 મહિના પહેલાં શરૂ કરવાનું છે. ઉદ્દેશ એ છે કે કર્મચારી નિવૃત્ત થાય એટલે એને સમયસર પેન્શન મળી જાય નેક્સ્ટ મંથથી નિવૃત્તિના. હવે પેન્શન કેસ બનાવતા તો 3 જ કલાક થાય. જી. સરકારે 24 મહિના કેમ આપ્યા છે? હમ. તો પેન્શન કેસ બનાવતી વખતે આખી સર્વિસનો રેકોર્ડ જોવાનો છે. જો સર્વિસ બુકમાં કોઈ અધુરાશું હશે, હમ. એની પગાર બાંધણી કરવાની બાકી હોય, એનો કોઈ રજાનો નિર્ણય લેવાનો બાકી હોય, એની કોઈ ઇન્ક્વાયરી બાકી હોય, તો તમે 24 મહિના પહેલાં બનાવવાનું શરૂ કરશો તો તમારી પાસે આ બધું ધ્યાન પર આવી જશે. રાઈટ. અને એ તમે 12 મહિનામાં પતાવી દેશો તો એને સમયસર આપણે પેન્શન આપી શકીએ. હવે બીજી મર્યાદા ટાઈમ લિમિટ એ નક્કી કરી કે 24 પૈકી 12 મહિનામાં જ આપણે પેન્શન કેસ મંજૂર કરી દેવાનો છે. પેન્શન કેસ મંજૂર કરશે એનું ખાતું, એની કચેરી, અને પછી એ પેન્શન કેસનું ઓડિટ કરવા માટે નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને મોકલવાનો છે. તો નિયામકશ્રી પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં આખા રાજ્યના કેસો આવે છે. બરાબર. તો તમે 12 મહિના પહેલાં મોકલો છો તો એને પૂરતો સમય મળી રહે ચકાસણી કરવાનો, અને ચકાસણીમાં કોઈ વાંધા હોય, પૂરતા કરવાની હોય તો એ પરત આવે ને પરત કરી શકાય. તો એ 12 મહિના નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને આપવામાં આવે છે. 12 મહિના પણ નહીં, નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને 6 માસ જ આપવામાં આવે છે કે એના 6 માસ બાકી હોય નિવૃત્તિના, એ પહેલાં એનું પેન્શન કેસ ફાઇનલ કરી અને એના ચૂકવણીનો આદેશ, જેને આપણે પીપીઓ કહીએ છીએ, પેન્શન પેમેન્ટ ઓર્ડર, એ નિવૃત્ત કર્મચારીના રહેઠાણના સરનામે મોકલી આપવાનો છે. તો પ્રોસેસ શું છે? તો પેન્શન પેપર્સ તૈયાર કરવાના છે, જી. મંજૂર કરવાના છે, નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ પાસે ઓડિટ કરાવી અને એનો પીપીઓ ટાઈમલી ઇસ્યુ થઈ જાય એ જોવાનું રહેશે. સર, તો આ બધા જ સમયગાળાની અંતર્ગત કર્મચારી સામે માનો કે કોઈ ઇન્ક્વાયરી ચાલુ થઈ ગઈ અથવા તો કોઈ નાણાકીય ઉચાપત કાં તો કોઈ ઇન્ક્રીમેન્ટ આપણે વધારે આપી દીધો, કારણ કે આપણે તો નોર્મલી પેન્શનના પેપર્સ છે એ બધા મોકલાવી દીધા છે, તો વચ્ચે એની પ્રોસિડિંગ આપણે કેવી રીતના પરિપૂર્ણ કરીશું? હા, હવે પ્રશ્ન એ છે કે એ નિવૃત્તિના 12 માસ બાકી છે, એ પહેલાં આપણે એનો પેન્શન કેસ મંજૂર કરીને નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને ઓડિટમાં મોકલી દીધો છે. જી. હજુ નોકરીના 12 માસ બાકી છે. એ દરમિયાન આપણા ધ્યાન પર આવે છે કે એની કોઈ તપાસ કરવાની થાય છે, જી. એનું કોઈ લેણું બાકી છે. હવે આપણે તો પેન્શન કેસ મંજૂર કરી દીધો છે, માનો કે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડે ઓથોરાઇઝ કરીને એના ઘરે પણ મોકલી દીધો છે અને હજુ 6 મહિના નોકરીના બાકી છે. જી. તો એના માટે સરકારે અલગ વિકલ્પો રાખેલા છે. પહેલાં તો આપણે 12 માસ પહેલાં એનો પેન્શન કેસ મંજૂર કર્યો ત્યારે જોડાણ 7માં એક પ્રમાણપત્ર આપવાનું છે. જી. કે આ કર્મચારી સામે આજની તારીખે કોઈ ખાતાકીય તપાસ બાકી નથી. ઓકે. અને બીજું પ્રમાણપત્ર આપવાનું છે કે આ કર્મચારી સામે આજની તારીખે કોઈ લેણું બાકી નથી. ઓકે. એ પ્રમાણપત્ર આપ્યું છે આજની તારીખે, એટલે 12 મહિના પહેલાંનું, 12 મહિનાનો સમય બાકાત રાખ્યો છે. હવે છેલ્લા 12 મહિનામાં આ વસ્તુઓ ધ્યાન પર આવે છે. તો કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને નિવૃત્તિના છેલ્લા દિવસે નો ઇવેન્ટ સર્ટિફિકેટ આપવાનું છે.
કોઈ ઘટના બની નથી તેનું પ્રમાણપત્ર, જેને આપણે ફોર્મ નંબર 22 તરીકે પેન્શનની ભાષામાં ઓળખીએ છીએ. જી. હવે જો છેલ્લા 12 મહિનામાં કોઈ આવો ઇવેન્ટ ધ્યાન પર આવ્યો છે તો નિવૃત્તિના છેલ્લા દિવસે નો ઇવેન્ટ સર્ટિફિકેટ આપવાનું નથી. હવે નો ઇવેન્ટ સર્ટિફિકેટ તમે નથી આપતા તો જ્યારે ટ્રેઝરીમાં એ ફર્સ્ટ પેમેન્ટ લેવા જશે ત્યારે ટ્રેઝરી પહેલાં એની પાસે ફોર્મ નંબર 22 એટલે કે નો ઇવેન્ટ સર્ટિફિકેટ માગશે, અને એ નથી આપ્યું તો ચૂકવણું શરૂ થશે નહીં. હવે એના પેન્શન કેસ સ્ટોપ કરાવી, પાછા મંગાવી, રદ કરી કામચલાઉ પેન્શન મંજૂર કરવાનું રહેશે. એટલે છેલ્લા 12 મહિના દરમિયાન ધ્યાન પર આવ્યું હોય તો પણ. બીજો પ્રશ્ન થાય લેણાનો કે વસૂલાત ધ્યાન. પહેલામાં તો નો ઇવેન્ટ એટલે કે એની સામે કોઈ ખાતાકીય તપાસ ધ્યાન પર આવી નથી એવું પ્રમાણપત્ર આપવાનું છે. એ તો ઓકે થઈ ગયું છે ને આપણે આપી દીધું, પણ લેણું પાછળથી ધ્યાન પર આવ્યું કે એની તો કોઈ વસૂલાત બાકી હતી. તો નિવૃત્તિના છેલ્લા દિવસે આપણે એને લાસ્ટ પે સર્ટિફિકેટ આપીએ છીએ, જેને આપણે એલપીસી તરીકે સરકારી ભાષામાં ઓળખીએ છીએ. એ એલપીસીમાં આપણે બતાવી દેવાનું છે કે એના 50,000 લાખ રૂપિયા વસૂલ કરવાના બાકી છે. તો ટ્રેઝરીને આપણે કહીએ છીએ કે આ સદરે આટલા પૈસા ગ્રેજ્યુટીમાંથી, મૂડીકૃત રૂપાંતરમાંથી કાપી લઈને જમા કરાવી દેવા. બરાબર. એટલે એને ચૂકવણું થાય એ પહેલાં પૈસા ત્યાં વસૂલ થઈ જશે. રાઈટ. તો છેલ્લા દિવસોમાં ધ્યાન પર આવે છે, એડવાન્સમાં પેન્શન કેસ મંજૂર કરીએ છીએ તો એના માટે ફોર્મ નંબર 22 અને એલપીસી એ બંને વસ્તુ આપણી પાસે છે કે જેને આપણે અટકાવી શકીએ. સર, આપની વાત સાંભળીને વચ્ચે મધ્યાંતરે એક વર્ગ 2ના અધિકારી સાથે મારી વાત થઈ. અત્યારે તો એ નિવૃત્ત થઈ ગયા, પણ એમણે જે તે સમયે વાહન પેશકી લીધી હતી. અને એ વખતે એમણે એનઓસી કંઈક સબમિટ પેન્શન પેપર્સમાં કરાવી નથી એમ, અને એમનો પેન્શન કેસ રિજેક્ટ થયો. તો સર, વાહન પેશકી એટલે એનઓસી સબમિટ ના કરાવી એટલે એમની વાહન પેશકી સરકારી ચોપડે બાકી છે એવું આપણે સમજીએ. તો પછી સર ગ્રેજ્યુટીમાંથી રિકવરી કરવી જોઈએ ને? હા. એટલે એ લોકોએ પેન્શન કેસને રિજેક્ટ કર્યો અને એ લોકોએ પૂર્તતા કરવા કહ્યું કે જો તમારું આ પૂરું થઈ ગયું હોય તો તમે નોર્મલી તમારી એનઓસી અહીંયા સબમિટ કરાવો એમ. તો એવી રીતના પણ સર એ લોકો પૂર્તતા માટે પાછી મોકલી શકે છે? હા, ચોક્કસ. ડીપીપીને એવી કોઈ સત્તા નથી વસૂલ કરવાની. જી. તમે પેન્શન કેસ તૈયાર કરો છો 12 મહિના પહેલાં, ત્યારે તમને ખબર છે કે એનું વાહન પેશકી બાકી છે, તો તમે ગ્રેજ્યુટીનું કેલ્ક્યુલેશન કરો છો. બરાબર. કર્યા પછી વાહન પેશકીની અમાઉન્ટ એમાંથી માઇનસ કરવાની છે. કોઈ લેણું બાકી નથી જે પ્રમાણપત્ર આપવાનું છે. એ પ્રમાણપત્રમાં એવું લખવાનું છે કે વાહન પેશકીના 50,000 બાકી છે અને એ ગ્રેજ્યુટીના કેલ્ક્યુલેશનમાંથી બાદ કરવાના છે. હવે ડીપીપી ટ્રેઝરીને જે ઓથોરિટી મોકલશે એમાં કહેશે કે આ સદરે આટલા પૈસા જમા કરાવવા. એટલે એ ડીપીપી તો પેન્શન કેસ રિજેક્ટ કરશે કારણ કે એને કાપવાની સત્તા નથી. બરાબર. એ તમારે કહેવાનું છે કે બાકી છે કે નહીં. તો એ ત્યાં રિજેક્ટ એ કરી શકે છે. જો કોઈ લેણું બાકી છે તો એ, અથવા તો લેણું બાકી નથી પણ સેવાપોથીમાં નોંધ નથી અને એનઓસી મેળવ્યું નથી તો પણ રિજેક્ટ કરશે. તમારે એનઓસી મંગાવી લેવાનું છે, સેવાપોથીમાં નોંધ કરવાની છે, પછી જ પેન્શન કેસ મોકલવાનો છે. અને એના માટે તો 12 મહિના છે. સર, એક કર્મચારી ખાસ પૂછી રહ્યા છે. સર, હું મહેકમ શાખામાં કામ કરું છું અને મારે ખાસ એ જાણવું છે કે એનપીએસના કિસ્સામાં રાજીનામું જો કોઈ સરકારી કર્મચારી આપે છે તો લીવ એન્કેસમેન્ટ વિશેની જોગવાઈ સમજાવશો. મિત્રો, લીવ એન્કેસમેન્ટ રજાના નિયમોની વાત કરીએ તો કયા કિસ્સામાં મળે, તો સરકારે એમાં જુદા જુદા કિસ્સા આપ્યા છે. વય નિવૃત્તિ, અશક્તતા પેન્શન, ઇવન સરકારે સુધારા કરીને ફરજિયાત નિવૃત્તિના કિસ્સામાં પણ લીવ એન્કેસમેન્ટ આપવું અને રાજીનામું એ પણ રજાના નિયમોમાં ઇવેન્ટ તરીકે લખ્યું છે. જી. હવે રજાના જે નિયમો છે એ ઓપીએસ વાળાને પણ લાગુ પડે છે, એનપીએસ વાળાને પણ લાગુ પડે છે. રજાના નિયમોમાં બંને વચ્ચે કોઈ ભેદ નથી. એનપીએસના જે રૂલ બહાર પડ્યા એમાં એનપીએસના એમ્પ્લોયીને રજાનું રોકડમાં રૂપાંતર મળશે કે કેમ એવા પ્રશ્નો હતા. એટલે એને એક રૂલ તરીકે સરકારે આવરી લીધું એનપીએસ રૂલ્સમાં. જી. કે કયા કિસ્સામાં રજાનું રોકડ રૂપાંતર મળશે. તો ઓપીએસના જે રૂલ છે એટલે કે રજાના જે નિયમો છે એમાં રાજીનામાનો ઉલ્લેખ છે, પણ એનપીએસના રૂલ બહાર પડ્યા એમાં રજાનું રોકડમાં રૂપાંતર આપવા માટેના જે ઇવેન્ટ લખ્યા એમાં રાજીનામાનો ઇવેન્ટ લખાયો જ નથી. રાઈટ. એટલે નહીં આપવું એવું નથી, પણ કયા કિસ્સામાં આપવું તો જે કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે એમાં રાજીનામાનો ઉલ્લેખ નથી. અને એટલે અત્યારે ટ્રેઝરી કે કચેરી કયા કિસ્સામાં આપવું છે એમાં એ આવતા નથી એટલે ના પાડી રહી છે, પણ રજાના નિયમોમાં આપવું એવું જ છે. એટલે આ ક્લેરિફાઈ સરકાર કક્ષાએ ન થાય ત્યાં સુધી હાલ તો આપવાનું થતું નથી.
એટલે સર એકેડમિક દ્રષ્ટિએ જ્યારે આપણે ક્લાસરૂમમાં હોય તો આપણે એવું કહીએ છીએ કે રૂલ સાયલેન્ટ છે, હા. એટલે આપણે અત્યારે એવું કહી શકીએ કે ભાઈ રૂલ સાયલેન્ટ છે. હા, રૂલ સાયલન્ટ છે. Right. એટલે રૂલમાં ઉલ્લેખ નથી કે ઉલ્લેખ શું નથી. આપવું એવું કહ્યું, બરાબર છે. અને શું આપવું એવું રજાના નિયમોમાં કહ્યું ને પેન્શનના નિયમોમાં રહી ગયું. બરાબર છે. રાઈટ સર. સર નવ પેટા નિયમ 26માં જીસીએસઆરમાં કુટુંબની વ્યાખ્યા છે. હા. સર જો પેન્શનની ચર્ચા કરીએ છીએ એટલે એક બે કર્મચારી મિત્રોએ એ પણ પ્રશ્ન ઉપાડ્યો કે સર એમાં જે રકમ જે છે હા. પેન્શનની, તો એ 3,500 ગણવાની છે કે આપણે 500 રૂપિયા ગણવાની છે, અને 500 રૂપિયા કયા કિસ્સામાં ગણવાની છે અને 3,500 કયા કિસ્સામાં ગણવાની છે? મિત્રો, આધારિતની જે વ્યાખ્યા છે એમાં ઓવરઓલ આધારિત માટે સરકારે 500 રૂપિયાની આવક માસિક સરેરાશ એટલે કે વર્ષે તમે 6,000 રૂપિયા કમાઓ છો તો તમે કોઈના પર આધારિત નથી, એ વ્યાખ્યા છે. હવે આપણું 6ઠ્ઠું પગાર પંચ જાહેર થયું ત્યારે એમાં કુટુંબ પેન્શન મેળવવા માટે કોણ આધારિત ગણાશે? તો કુટુંબ પેન્શન મેળવવા માટે 3500 રૂપિયા. 6ઠ્ઠા પગાર પંચમાં લઘુત્તમ પેન્શન 3500 રૂપિયા હતું, તો 6ઠ્ઠા પગાર પંચમાં કુટુંબ પેન્શનની પાત્રતા માટે 3500 રૂપિયા છે કે કોઈનો દીકરો મહિને 3,000 કમાય છે અને એના મધર ફાધર અવસાન પામ્યા છે તો એને કુટુંબ પેન્શન એના ફાધર કે મધરનું મળશે, બરાબર. પણ જો અન્ય કોઈ લાભો લેવા છે તો 500થી વધારે કમાય છે એટલે અન્ય લાભ એને મળવા પાત્ર થતા નથી. તો કુટુંબ પેન્શનની વાત છે ત્યાં સુધી એ મર્યાદા 3500 છે અને 7મા પગાર પંચમાં એ મર્યાદા સુધારવામાં આવી નથી. 6ઠ્ઠા પગાર પંચમાં 3500 કરેલી હતી, એ ફક્ત ને ફક્ત કુટુંબ પેન્શન માટે, અને અન્ય હેતુ માટે તો અત્યારે 500 રૂપિયા જ છે. રાઈટ. સર એક આજના પોડકાસ્ટનો એક અંતિમ પ્રશ્ન સર લઈ લઈએ. કર્મચારી પૂછે છે કે કામ ચલાઉ પેન્શન સર મારે સમજવું છે, એની અંતર્ગત ખાસ ગ્રેજ્યુએટીની ગણતરી કે નિવૃત્તિ વખતે જો કોઈ સરકારી કર્મચારીને કામ ચલાઉ પેન્શન આપણે મંજૂર કરીએ છીએ તો ગ્રેજ્યુએટી કેટલી આપવાની થાય છે? કામચલાઉ પેન્શન 2 કિસ્સામાં આપવાનું થાય: વહીવટી વિલંબ અને ખાતાકીય તપાસ, ફોજદારી કેસ કે કોર્ટ કેસ પેન્ડિંગ હોય. પહેલાં આપણે વહીવટી વિલંબની વાત કરીએ. વહીવટી વિલંબ એટલે કે કોઈની સેવાપોથી અધૂરી છે, કોઈની રજાનો નિર્ણય કરવાનો બાકી છે, તો એમાં કર્મચારીનો કોઈ દોષ નથી. જી. અને નિવૃત્તિની તારીખ સુધી આ નિર્ણય થતો જ નથી, તો કર્મચારીને પેન્શનથી વંચિત ના રાખી શકાય. કચેરીએ સેવાપોથી અધૂરી રાખી છે એમાં એનો કોઈ દોષ નથી, તો એને પેન્શન તો મંજૂર કરવું જ પડશે. બરાબર. પણ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ સેવાપોથી અધૂરી હશે તો પેન્શન ઓથોરાઇઝ નહીં કરે. રાઈટ. એટલે એને કામચલાઉ પેન્શન આપવાનું છે, અને કામચલાઉ પેન્શન જેટલું જ પૂરેપૂરું, એટલે એના છેલ્લા પગારના કે પેન્શન પાત્ર પગારના 50% પૂરેપૂરું કામચલાઉ પેન્શન મંજૂર કરવાનું છે. અને કામચલાઉ ગ્રેજ્યુટી આપવાની છે. વહીવટી વિલંબના કિસ્સામાં એની ગ્રેજ્યુટીની ગણતરી કરી અને ગ્રેજ્યુટીની રકમના 10%, રાઈટ. અને મેક્સિમમ 1,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય એટલી રકમ રોકી રાખવાની છે. હાલના સંજોગો જોતાં 1,000 રૂપિયા રોકીને એને કામચલાઉ ગ્રેજ્યુટી પણ આપી દેવાની છે. ઓકે. હવે બીજો જે કામચલાઉ પેન્શન મંજૂર કરવા માટેનો ઇવેન્ટ છે એ ખાતાકીય તપાસ બાકી હોય, એની સામે કોઈ ફોજદારી કેસ ચાલુ હોય, એની સામે કોઈ કોર્ટ કેસ પેન્ડિંગ હોય. એવા કિસ્સાની અંદર એની સામે આક્ષેપો છે પણ એ પુરવાર નથી થયા, એટલે એ ગુનેગાર તો નથી જ, તો એને પણ પેન્શનથી વંચિત ના રાખી શકાય. તમે કોઈને આક્ષેપ કરો છો એટલે એ દોષિત છે એવું તો છે નહીં, તો એનું પણ કામચલાઉ પેન્શન તો મંજૂર થશે જ, અને પૂરેપૂરું પેન્શન જેટલું જ, પણ નામ હશે કામચલાઉ પેન્શન. બરાબર છે. પણ એવા કિસ્સામાં એને કામચલાઉ ગ્રેજ્યુટી આપવાની નથી. ક્યાં સુધી નથી આપવાની? તો 2 વર્ષ સુધી. નિવૃત્તિની તારીખથી 2 વર્ષ સુધી એની સામે પેન્ડિંગ ઇસ્યુ સોલ્વ નથી થતા તો 2 વર્ષ પછી એને કામચલાઉ ગ્રેજ્યુટી ચૂકવી દેવી પડશે, અને એ 10% અથવા 1,00,000 રૂપિયા છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, વહીવટી વિલંબમાં 1,000 છે, જ્યારે ખાતાકીય તપાસના કેસમાં 1,00,000 છે. એ આપણા જીસીએસઆર પેન્શન રૂલ્સ છે 2002ના, એમાં ખાતાકીય તપાસમાં રોકવાની રકમ હતી 15,000. જી. એ 6ઠ્ઠા પગાર પંચમાં સુધારીને સરકારે કરી 50,000, અને 7મા પગાર પંચ મુજબ એ 1,00,000 રૂપિયા રોકી રાખવાના છે. એટલે કામચલાઉ ગ્રેજ્યુટી 2 વર્ષ પછી મળશે, અને 2 વર્ષ પછી એને 1,00,000 રૂપિયા રોકી અને એ ગ્રેજ્યુટી આપી શકશે. સર એમાં કોઈ બાયફર્ગેશન છે કે ચાર્જશીટ આપવાની પહેલાં અને ચાર્જશીટ આપવાની પછી? હા, એવું બાયફર્ગેશન પુસ્તકમાં આપેલું છે જીસીએસઆર રૂલ્સમાં, જી. કે ચાર્જશીટ ઇસ્યુ થઈ ગયું હોય
તો તમે એની સામે તપાસ ચાલુ છે એવું કહી શકશો, પણ ચાર્જશીટ ઇસ્યુ ના થઈ હોય તો ના કહી શકો. એમાં સરકારે સુધારો કર્યો છે મારા ખ્યાલથી 2007માં, જી. કે ફાઇલ પર નિર્ણય લેવાઈ ગયો છે. કારણ કે ઘણીવાર ચાર્જશીટ તૈયાર કરવાની પ્રોસેસમાં સમય જતો હોય છે, બરાબર. અને મીનવાઇલ માણસ નિવૃત્ત થઈ ગયો છે, એટલે નિવૃત્તિ પછી ચાર્જશીટ આપી શકાતું નથી, રાજ્યપાલની મંજૂરી લેવી પડે. બરાબર. તો ફાઇલ પર નિર્ણય થઈ ગયો છે હા. કે એને આપણે ખાતાકીય તપાસ પેન્ડિંગ છે, તો પણ એને કામચલાઉ ગ્રેજ્યુટીઝ અને કામચલાઉ પેન્શન આપવાનું થાય છે. એવો સુધારો સરકારે 2007માં બહાર પાડ્યો છે. જી, ખૂબ ખૂબ આભાર સર. સર, ઘણા પ્રશ્નો પરત્વે કર્મચારીઓને પણ ડાઉટ ક્લિયર થયા અને મારા પોતાના પણ ડાઉટ ક્લિયર થયા, અને આઈ હોપ કે આજે ઘણા બધા કર્મચારી મિત્રો જે છે જેમને પેન્શનના તમારા પૂછેલા જે પ્રશ્નો જે છે એમનું ચોક્કસથી સમાધાન આપણા સિનિયર ફેકલ્ટી શ્રી હરેશ જોશી સર દ્વારા તમને મળ્યું હશે. મિત્રો, આ પોડકાસ્ટ આપને કેવો લાગ્યો એના રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને આવનારો જે પોડકાસ્ટ જે છે એ કયા વિષય પરત્વે અમે લઈ આવવાના છે એની પણ ચોક્કસથી જાણ અમે આપ સૌને વહેલામાં વહેલી તકે કરીશું. સ્ક્રીન ઉપર મારો અને શ્રી હરેશ જોશી સર બંનેનો નંબર આપ સૌને અહીંયા શો કરતો હશે, એટલે આવનારા સમયમાં આપ કયા વિષય ઉપર પોડકાસ્ટ ઈચ્છો છો તો એની એક ડિમાન્ડ આપના તરફથી ચોક્કસથી અમને મોકલજો, તો એમાં એક ગ્રાઉન્ડ લેવલ ઉપર એક વર્કઆઉટ કરીને અમે ચોક્કસથી એ વિષય સાથે આપની જોડે આવનારા સમયમાં એને રજૂ કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો, ખૂબ ખૂબ આભાર.